નમસ્કાર, મારું નામ મનસુખભાઈ વાલજીભાઈ માધર, ગામ કરણગઢ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. હું પ્રાકૃતિક ખેતી કરું છું. 2018થી સુભાષ પાલેકરની શિબિર મેં કરી, પછી હું આ ખેતી કરવા માંડ્યો. અને ધીમે ધીમે મને આત્મા પ્રોજેક્ટમાંથી અમુક સાહેબોની થોડીક માહિતી મળી અને બીજામૃતનો પટ આપતા હું થયો. એટલે પછી મેં એનો તફાવત જોયો. ગઈ સાલે મેં પ્રયોગ કર્યો હતો અને આ વખતે પણ અત્યારે રવિ પાકનો ખરીફ પાકનો પ્રયોગ કર્યો હતો તુવેરનો. અને આ વખતે રવિ પાકમાં મકાઈ છે, વરિયાળી છે, સૂરજમુખી છે, ચણા છે, એ મિક્સ મેં વાવ્યું છે. પણ એ થોડા બીજ લઈ અને બીજામૃતનો પટ આપીને એનો તફાવત નથી પટ આપ્યો એનો અને પટ આપ્યો એનો કેટલો તફાવત ઉગાવવામાં એ થોડુંક હું બધાને આજે કહેવા માગું છું કે આ એનું રિઝલ્ટ તમે જુઓ. આ મેં એના બીજનો પટ આપેલા બીજ અત્યારે તમને બતાવું છું. આજે આ ચણાનું બીજ આ રહ્યું તે પટવાળું છે અને આ બીજ રહ્યા દાણા એ પટ વગરના છે. પછી આ મકાઈના દાણા રહ્યા તે પણ આજે પટવાળા છે. એને હજી અંકુરિત થયા છે અને આને અંકુરિત થયા જ નથી હજી, કારણ કે આ 4 દિવસ થયા. 11 તારીખે વાયા હતા અને આજે 15 તારીખ છે ને, એટલે 4 દિવસ જ થયા. અને આ સૂરજમુખી છે, આના પણ અંકુરિત જુઓ. અને આ વરિયાળી છે એટલે એનું પણ અંકુરિત હજી થયું છે. એટલે બીજામૃતના પટથી આજે ઘણો બધો અંકુરિતમાં ફેર પડે છે. ઉગવામાં 100% ઉગાવો થાય છે. અને અમારે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરતભાઈ પટેલ એ પણ આજે ઘણી બધી ભલામણ કરે જ છે. અને બધા જ ખેડૂતોને કહે છે કે કોઈ પણ ખેડૂતને તમે ભલામણ આપો અને કહો અને બિયારણ કોઈ પણ વાવે એટલે બીજામૃતનો પટ આપીને વાવે. એટલે આ તમને આજે પ્રત્યક્ષ મેં આ વિડીયો બનાવી અને બધા ગ્રુપમાં મૂકું છું. એટલે બધા આ બીજામૃતનું શું આજે પરિણામ છે એ જોઈને આજે કહેજો અને આવી રીતનું બીજામૃતનો પટ આપવાનો થોડોક આગ્રહ રાખજો. થોડુંક કેમ કે આજે થાઇરમનો પટ તો અત્યારે આપેલો હોય જ છે, પણ છતાં તમે બીજામૃતનો પટ આપો તો તમને રિઝલ્ટ જબરજસ્ત મળશે એમ. અને પછી એનું રિઝલ્ટ આજે જીવામૃત ઘનજીવામૃતનું છે જ જબરજસ્ત એમ. એટલે મેં અત્યારે બીજા ખોલ્યા ને તો એમાં અળસિયા પણ નીકળ્યા ઝીણા. આજે આ પ્રાકૃતિક ખેતીમાં મેન અળસિયું છે અને ખેડૂતનો ખાસ મિત્ર અળસિયું જ છે. એટલે અળસિયું હશે ને તો જ જમીન આપણી જીવંત રહેશે અને જમીન તંદુરસ્ત રહેશે. એટલે પ્રાકૃતિક ખેતીથી ઘણો બધો આજે સારું રિઝલ્ટ છે એમ. અને અસ્તુ બધા જ લોકો આ અપનાવે, બધા ખેડૂતો, તો બહુ સારી વાત છે. અને ખર્ચો આમાં સાવ નહીવત છે એમ. ખર્ચો બિલકુલ ઓછો છે અને ઉત્પાદન આજે ઝેર વગરનું છે. આજે કોઈ પણ તમે માટીનો રિપોર્ટ કરાવો તો આજે ઝેર એમાં એની કાર્બનની એ બધી ગુણવત્તા વધારે આવે છે. અને આજે કોઈ પણ તમે કઠોળ કે કોઈ પણ લો એનું લેબોરેટરી કરો તો એમાં પણ ઝેર આવતું નથી. આજે હું 7 વર્ષથી કરું એટલે મને સારું એવું પરિણામ છે. અસ્તુ.